વિભાગ સી માં 2 માર્ક્સમાં અને વિભાગ ડી માં 3 માર્ક્સમાં પૂછાય તેવો સવાલ. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓલ અકાઉન્ટ માસ્ટર્સ યુટ્યુબ ચેનલ. આઈ એમ નૂર સર, ધોરણ 12, વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1, અર્થશાસ્ત્રમાં આલેખ. ગયા લેક્ચરમાં આપણે વિભાજિત સ્તંભ આકૃતિ વિશે શીખ્યા હતા. આજે આપણે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે અભ્યાસ કરીશું. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પોઈન્ટ નંબર 1, દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. સ્તંભ આકૃતિ દોરતી વખતે સ્તંભની પહોળાઈ હંમેશા એક સરખી હોવી જોઈએ કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. એક સ્તંભ પાતળો, એક સ્તંભ જાડો એવું કદી હોવું જોઈએ નહીં. દરેક સ્તંભની પહોળાઈ હંમેશા સરખી હોવી જોઈએ કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. પોઈન્ટ નંબર 2, દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. સ્તંભ આકૃતિમાં સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે ચલના મૂલ્યને અનુરૂપ હોય છે. ધારો કે પહેલું મૂલ્ય 30 હોય તો તે પ્રમાણે સ્તંભ દોરાય, બીજું મૂલ્ય 20 હોય તો તે પ્રમાણે સ્તંભ દોરાય, ત્રીજું મૂલ્ય 50 હોય તો તે પ્રમાણે સ્તંભ દોરાય, ચોથું મૂલ્ય 80 હોય તો તે પ્રમાણે સ્તંભ દોરાય. એટલે કે સ્તંભની ઊંચાઈ કે લંબાઈ તે ચલના મૂલ્યને અનુરૂપ હોય છે. પોઈન્ટ નંબર 3, દરેક સ્તંભ વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જળવાવો જોઈએ. સ્તંભ આકૃતિ જ્યારે દોરીએ છીએ ત્યારે તે દરેક સ્તંભ વચ્ચેનો ગાળો એટલે કે અંતર, દરેક સ્તંભ વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ. બે સ્તંભ વચ્ચેનું અંતર પાસે રાખીએ પછી બીજા બે સ્તંભ દૂર દોરીએ એવી રીતે કદી પણ સ્તંભ આકૃતિ દોરવી નહીં. એટલે કે દરેક સ્તંભ વચ્ચેનું અંતર હંમેશા એક સરખું હોવું જોઈએ. અને આપણે જે સ્તંભ દોરીએ છીએ તે ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે પણ એટલું જ અંતર જળવાવું જોઈએ. ધારો કે 1 સેમી લીધું હોય તો બધા જ સ્તંભ વચ્ચે 1 સેમીનું અંતર હોવું જોઈએ. ધારો કે 2 સેમી અંતર લીધું હોય તો બધા સ્તંભ વચ્ચે 2 સેમીનું અંતર હોવું જોઈએ. પોઈન્ટ નંબર 4, દરેક સ્તંભ એક ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે જેના પર દર્શાવાતા પરિબળને આધાર કહેવાય છે. આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભને બદલે આડા સ્તંભ વાય ધરીથી આડા દોરવાની રીત પણ વધુ પ્રચલિત થઈ છે. સ્તંભ આકૃતિમાં બધા જ સ્તંભ એક ધરી પર દોરવામાં આવે છે અને એક ધરી પર જે પરિબળ લઈએ છીએ તેના આધાર તરીકે ઓળખાય છે. આજના આધુનિક યુગમાં વાય ધરી પર આડા સ્તંભ પણ દોરવામાં આવે છે. પોઈન્ટ નંબર 5, દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે. આપણને માહિતી જે ક્રમમાં આપી હોય તે પ્રમાણે જ આપણે સ્તંભ દોરતા હોઈએ છીએ. આપણે ક્રમ છોડીને આગળ પાછળ સ્તંભ દોરી શકતા નથી. ધારો કે આપણને 3 વર્ષની માહિતી આપી છે, 1951, 2001 અને 2011. તો આપણે જે માહિતી પ્રથમ આપી હોય, 1951 પ્રથમ આપી હોય તો પહેલા 1951નો સ્તંભ દોરાય, ત્યાર પછી 2001નો સ્તંભ દોરાય અને ત્યાર પછી 2011નો સ્તંભ દોરાય. એટલે કે સ્તંભ આકૃતિમાં સ્તંભ હંમેશા ક્રમમાં જ દોરવામાં આવે છે. વિભાગ સી માં 2 માર્ક્સમાં અને વિભાગ ડી માં 3 માર્ક્સમાં પૂછાય તેવો સવાલ. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પોઈન્ટ નંબર 1, પહોળાઈ. દરેક સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ. જ્યારે આપણે સ્તંભ આકૃતિ દોરીએ છીએ ત્યારે દરેક સ્તંભની પહોળાઈ હંમેશા એક સરખી હોવી જોઈએ કારણ કે તે કોઈ મૂલ્ય દર્શાવતી નથી. પોઈન્ટ નંબર 2, ઊંચાઈ. દરેક સ્તંભની ઊંચાઈ કે લંબાઈ ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. આપણને જે માહિતી આપી હોય તેમાં ચલનું જે મૂલ્ય હોય તે પ્રમાણે સ્તંભની ઊંચાઈ કે લંબાઈ નક્કી થાય છે. દરેક સ્તંભની ઊંચાઈ કે લંબાઈ તેના ચલના મૂલ્યને અનુરૂપ હોય છે. પોઈન્ટ નંબર 3, અંતર. દરેક સ્તંભ વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ અને તેટલું જ અંતર ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે રાખવું જોઈએ. સ્તંભ આકૃતિ દોરતી વખતે દરેક સ્તંભ વચ્ચેનું અંતર હંમેશા સરખું હોવું જોઈએ અને તેટલું જ અંતર ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જળવાવું જોઈએ. પોઈન્ટ નંબર 4, એક્સ ધરી. દરેક સ્તંભ એક્સ ધરી પર દોરવામાં આવે છે, જો કે વાય ધરી પર પણ સ્તંભ દોરી શકાય છે. સામાન્ય રીતે આપણે સ્તંભ આકૃતિ હંમેશા એક્સ ધરી પર દોરીએ છીએ. આજના આધુનિક યુગમાં વાય ધરી પર પણ સ્તંભ દોરવામાં આવે છે. પોઈન્ટ નંબર 5, ક્રમ. દરેક સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. સ્તંભ આકૃતિમાં હંમેશા માહિતીના ક્રમમાં જ સ્તંભ દોરવામાં આવે છે. પોઈન્ટ નંબર 6, ચોક્કસ સ્કેલ માપ. સ્તંભ આકૃતિ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપ લેવું જોઈએ. સ્તંભ આકૃતિ દોરતી વખતે ચોક્કસ સ્કેલ માપ લેવું જોઈએ જેના લીધે સ્તંભ આકૃતિ ખૂબ જ નાની પણ નહીં અને ખૂબ જ મોટી પણ નહીં, યોગ્ય કદની બને. પોઈન્ટ નંબર 7, બંને ધરી પરની વિગતો. સ્તંભ આકૃતિની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ. સ્તંભ આકૃતિ દોરતી વખતે એક્સ ધરી પર કઈ વિગત દર્શાવી છે તે અને વાય ધરી પર કઈ વિગત દર્શાવી છે તે, એટલે કે બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ. પોઈન્ટ નંબર 8, મૂલ્ય. દરેક સ્તંભનું મૂલ્ય દર્શાવવું જોઈએ. સ્તંભ આકૃતિ દોરતી વખતે દરેક સ્તંભનું મૂલ્ય દર્શાવવું જોઈએ. પોઈન્ટ નંબર 9, રંગ કે શેડ. સ્તંભ આકૃતિને આકર્ષક બનાવવા માટે સ્તંભને અલગ અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ. સ્તંભ આકૃતિને વધુ સ્પષ્ટ અને આકર્ષક રીતે રજૂ કરવા માટે સ્તંભમાં
રંગ કે શેડ કરવામાં આવે છે જેથી સ્તંભ આકૃતિ વધુ આકર્ષક રીતે રજૂ કરી શકાય. વિભાગ સીમાં 2 માર્ક્સમાં અને વિભાગ ડીમાં 3 માર્ક્સમાં પૂછાય છે. વેરી વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પોઈન્ટ નંબર 1 પહોળાઈ. દરેક સ્તંભની પહોળાઈ હંમેશા એક સરખી હોય છે. પોઈન્ટ નંબર 2 ઊંચાઈ. દરેક સ્તંભની ઊંચાઈ તેના ચલના મૂલ્યને અનુરૂપ હોય છે. પોઈન્ટ નંબર 3 અંતર. દરેક સ્તંભ વચ્ચેનું અંતર હંમેશા એક સરખું હોય છે. પોઈન્ટ નંબર 4 એક્સ ધરી. દરેક સ્તંભ એક્સ ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે. પોઈન્ટ નંબર 5 ક્રમ. દરેક સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. પોઈન્ટ નંબર 6 ચોક્કસ સ્કેલ માપ. સ્તંભ આકૃતિ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપ લેવું જરૂરી છે. પોઈન્ટ નંબર 7 બંને ધરી પરની વિગતો. સ્તંભ આકૃતિ દોરતી વખતે એક્સ ધરી અને વાય ધરી બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ. પોઈન્ટ નંબર 8 મૂલ્ય. દરેક સ્તંભનું મૂલ્ય દર્શાવવું જોઈએ. પોઈન્ટ નંબર 9 રંગ કે શેડ. સ્તંભ આકૃતિને વધુ સ્પષ્ટ અને આકર્ષક બનાવવા માટે સ્તંભને રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વૃત્તાંશ આકૃતિ વિશે અભ્યાસ કરીશું. વિભાગીમાં 5 માર્ક્સમાં પૂછાય છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશન ઓન કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, વિડીયોને શેર કરો. થેન્ક યુ.